આજે ભાજીપાઉં કરવાના છે ને એટલે ગ્રીન વટાણા પલાળ્યા છે. જો કેબેજ અને બટાકા પણ રેડી છે. જો વટાણા બફાઈ ગયા અને એમાં હું મરચાં પાવડર પણ એડ કરી દઈશ અને આ ભાજીપાઉંનો મસાલો છે ને એ પણ એડ કરી દઈશ. હા, જો આ ભાજીપાઉંનો મસાલો એટલે એ પલળે ને તો એની પેસ્ટ બની જાય ને તો બહુ સરસ ટેસ્ટ પણ આવે અને સરસ લાગે. આ વટાણા બાફેલા હતા ને એનું પાણી હતું એમાં જ મેં એડ કરી દીધું એટલે સરસ પેસ્ટનો ટેસ્ટ પણ આવશે અને સરસ રેડી થઈ જશે. અને એક બાજુ મેં શાક બાફવા માટે મૂકી દીધા છે એટલે બફાઈ જઈને રેડી થઈ જાય પછી મસાલો કરીશ. જો મારું શાક રેડી છે બફાઈને. હવે હું એને મેશ કરી દઈશ. જો એકદમ સરસ મેશ થઈ ગયું છે. હવે આપણે મસાલો કરી દઈએ. ગ્રેવી કરવા માટે આપણે હવે ટમેટો કટ કરી લઈએ. જો ટામેટા ચોપ કરી લીધા. હવે હું મસાલો કરી દઈશ. જો ગ્રેવી કરવા માટે હું તેલ મૂકી દઈશ પહેલાં અને ચોપ થયેલા ટામેટા પછી સોટે કરી દઈશ. જો હવે આપણે બટર પણ એડ કરીશું. હવે આપણે આ ટામેટા જે સ્મેશ કર્યા ગ્રેવી કરી છે એ પણ અંદર એડ કરી લઈશું અને આ રીતે સરસ હવે એને ચડવા દઈશું. આપણે મેં પેલા ગરમ પાણીમાં વટાણા હતા ને એનું ગરમ પાણી હતું ને એમાં જ મેં મસાલો ભાજીપાઉંનો એડ કરી દીધો હતો. એ હવે હું આમાં અત્યારે એડ કરી દઈશ. જો એડ કરી દીધા વટાણા અને ભાજીપાઉંનો મસાલો એડ કરેલું જે હતું ને એ મેં એડ કરી દીધું છે. હવે એને થોડી વાર ચડવા દઈએ પછી વેજીટેબલ્સ જે શાકભાજી બાફ્યા છે એમાં એડ કરીશું. બાફેલા શાકભાજી છે એ આપણે હવે આમાં એડ કરી દઈશું. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે થોડી વાર ચડવા દઈશું. જો ભાજી રેડી થઈ ગઈ છે. હવે એક બાજુ આપણે ઓકે આજે આપણે હોમમેડ ભાજીપાઉંના બન બનાવીશું. એના માટે મેં 1¼ કપ દૂધ લીધું છે વોર્મ અને એમાં મેં શુગર 2 TSP અને 7 ગ્રામ મેં ઈસ્ટ લીધી છે અને એને પ્રૂફ થવા દીધી. અને એ થઈ ગયા પછી એમાં મેં 3 કપ મેંદો એડ કર્યો છે અને અડધી TSP સોલ્ટ લીધું છે અને 2 ટેબલસ્પૂન બટર લીધું છે અને બધું એડ કરી અને હવે હું કિચન એડમાં લોટ બાંધવા મૂકીશ અને લોટ સરસ એવો બંધાઈ જશે. એટલે લોટને આપણે બધું મિક્સ કરી દીધું એટલે ફરી દૂધ કે કશું એડ ના કરવું પડે કારણ કે એનું માપ જ છે 1/4 કપનું એટલે એટલું લઈ લેવાનું. અને હવે લોટ બંધાઈ ગયો છે પણ આવી રીતે જ લોટને છે ને 20 મિનિટ સુધી આમાં મશીનમાં મસળવાનો અને મસળી જાય એટલે આપણે લોટને હવે આપણે પ્રૂફ કરવા માટે મૂકીશું. એટલે 1 કલાક જેટલું તો મૂકવો જ પડે છે પ્રૂફ કરવા. તો 1 કલાકમાં ડબલ જેવો લોટ થઈ જશે. અને હવે લોટના આપણે એક સરખા 9 ભાગ કરી લઈશું એમ કે. એટલે હવે સરખા ભાગે આપણે લોટને આવી રીતે કરીને અને સરખો કરીને અને એના 9 ભાગ કરી લઈશું. અને 9 ભાગ જો આ રીતે તમે નાઈફના મદદથી પણ કરી શકો છો. અને એ રીતે કરીને અને હવે આવી રીતે લોટના ગુલ્લાને આવી રીતે ગોળ એકબીજાની બસ આવી રીતે ફોલ્ડ કરતા જવાનું. એટલે ફોલ્ડ કરીને અને એ ભાગ નીચેની સાઈડ જવો જોઈએ કે આપણે જ્યારે બોલ ગોળ ગોળ વાળીએ ને એમ કે આપણે ગોળ ગોળ બોલ વાળીએ ને ત્યારે એ ભાગ નીચે જવો જોઈએ. તો સરસ એવા બોલ એવી રીતે આવી રીતે ગોળ ગોળ કરીને બોલ બધા બનાવી અને આ ટ્રેમાં ગોઠવી દેવાના અને 9 બોલ એકદમ સરસ ગોઠવાઈ જશે. હવે આને છે ને આપણે
પ્રૂફ કરવા બોલને પ્રૂફ 20 થી 25 મિનિટ માટે આપણે પ્રૂફ કરીશું અને પ્રૂફ થઈ જાય એટલે આપણે 395 ડિગ્રી ટેમ્પરેચર ઉપર એટલે આમાં આપણે દૂધ અને સહેજ શુગર એ બે મિક્સ કરીને અને ઉપર સ્પ્રે કરી દેવાનો અને 395 ડિગ્રી એ 20 મિનિટ સુધી બેક કરવાના અને બેક થઈ જાય એટલે પછી આપણે આવી રીતે બટર લગાવી દેવાનું અને એકદમ સરસ બન તૈયાર થઈ જાય છે, સોફ્ટ એને એકદમ. હવે આપણે શેકીને લઈએ બંને રેડી થઈ ગયા છે એટલે આપણે જો બધા બન મારા રેડી થઈ ગયા છે અને ઠાકોરજીના મારે થાળ કરવો છે એટલે આપણે બન બધા હવે શેકી લઈશું અને બન શેકી લીધા અને અહીંયા સલાડ પણ તૈયાર છે. એટલે ચાલો હવે ઠાકોરજીનો થાળ પણ આપણે તૈયાર કરી દીધો છે. આપણે ઠાકોરજીને પણ જમાડી દઈએ અને પછી આપણે બધા પણ જમી લઈશું. તો આ રીતે ભાજી પાઉં અને બન પણ ઘરે બનાવજો, સરસ બનશે. ચાલો બધા જમવા આવી જજો. ચાલો આવી જાઓ એકદમ મસ્ત ભાજી નો ઓનિયન નો ગાર્લિકની ભાજી પાઉં. ચાલો આવો.